મિત્રો મારી પાસે અહીં આગળ એક્સેલ શીટ છે અને એની અંદર આ જે કોલમ એ બી સી અને ડીની અંદર ડેટા લખેલો છે અને ઈ કોલમ જે છે એના પછીની બધી ખાલી છે. તો અહીં આગળ હું આ જે કોલમ વપરાઈ નથી, જે કોલમ બિનજરૂરી છે, એને હું હાઈડ કરવા માગું છું. તો કેવી રીતે કરી શકાય? તો અહીં આગળ જે ડી વપરાય છે એના પછીની ઈ કોલમ છે એને પસંદ કરું છું, એટલે કે સિલેક્ટ કરું છું. કંટ્રોલ શિફ્ટ અને રાઈટ એરો કી પ્રેસ કરું છું, એટલે આ બાજુની જમણી બાજુની રાઈટ સાઈડની બધી જ કોલમ સિલેક્ટ થઈ જાય છે. હવે હું માઉસમાં રાઈટ ક્લિક કરું છું અને હાઈડ કરું છું, એટલે તમે જો આ બાજુની બધી જ કોલમ જે છે એ હાઈડ થઈ ગઈ છે. પાછી લાવી હોય તો શું કરી શકાશે? આ ડી જે છે, આ ડી એને હું પસંદ કરું છું આમ, અને હવે ફરી માઉસ વડે હું રાઈટ ક્લિક કરું છું અહીંયા આગળ અને અનહાઈડ પ્રેસ કરીશ માઉસ વડે તો પાછી આવી જશે. ચાલો પાછી આપણે હાઈડ કરી દઈએ. ઈ કંટ્રોલ શિફ્ટ રાઈટ એરો કી, માઉસમાં રાઈટ ક્લિક અને હાઈડ કરી દઈએ. તો આ બાજુની હાઈડ થઈ ગઈ છે. હવે આ બાજુ અહીંયા આગળ જુઓ, રો 11 સુધી મેં ડેટા લખ્યો છે, રો 12 પછી ખાલી છે. તો આ બધી રો જે છે હું એને હાઈડ કરવા માગું છું. જેમ અહીંયા મેં કરી દીધી છે એમ અહીંયા હાઈડ કરવા માગું છું. તો આ 12મી રો જે છે એને હું પસંદ કરું છું, સિલેક્ટ કરું છું માઉસ વડે. કંટ્રોલ શિફ્ટ હવે નીચેની પસંદ કરવાની છે બધી રો, તો હું ડાઉન એરો કીને પસંદ કરીશ, એની સાથે દબાવીશ અને હવે હું માઉસ વડે રાઈટ ક્લિક કરી અને અહીંયા આગળ હાઈડ કરી દઈશ. સેમ વે આને પાછી લાવી શકાય છે મિત્રો, જેમ મેં કોલમને લાવી છે એમ. તો તમે જુઓ મિત્રો, હવે ખૂબ જ આકર્ષક લાગે છે. આ બાજુ એક પણ સેલ નથી, આ બાજુ પણ એક પણ સેલ નથી, એટલે કે કોલમ નથી અને રો નથી. ફક્ત આપણું જે ટેબલ છે એ જ દેખાય છે, એટલે ડેટાને તમે ખૂબ સારી રીતે હાઇલાઇટ કરી શકો છો.